નમસ્કાર મિત્રો, કા પતી ગયા લગન? હા મોટા બા, એ લોકોએ અમને એક પૈસો ન ખર્ચવા દીધો. કહે કે અમારે માત્ર છોકરી જોઈએ, ન હુંડો ન સોનું. જાનને ખવડાવવા પીવડાવવાનો તો ખર્ચ થયો હશે ને? ના બા, એ લોકો ખાધે પીધે સુખી છે. મને કહે, ભાઈ તું ગરીબ માણસ, વળી તને 3 દીકરી. ભગવાને અમને ઘણું આપ્યું છે. જાનનું સીધું સામાન પણ એ જ લાવેલા. શિવ 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 એટલે તે છોકરીના પૈસા લીધા? હાય રે, આ કાંઈ કન્યાદાન ન કહેવાય. અમે તો છોકરીના ઘરનું પાણીએ ન પીએ. ત્યાં તો ગજબ કર્યો, આવો અધર્મ. હવે તો મને તારા હાથનું પાણી ન ખપે. રામુ બિચારો આવાક થઈ ગયો. મોટાબાની અકળામણ જોઈને થવા માંડ્યું કે પોતાનાથી ભારે મોટો અધર્મ થઈ ગયો છે. અને જ્યારે એણે જાણ્યું કે આ વાત પર તેને નોકરીમાંથી રજા મળવાની છે, ત્યારે તો જાણે તેના માથે આભ તૂટી પડ્યું. 30 વર્ષથી એ આ કુટુંબમાં કામ કરતો હતો. સવા રૂપિયાના પગારે રહેલો. સાહેબને ત્યારે ₹100 રૂપિયા મળતા, પણ પછી સાહેબની બઢતી થઈ ગઈ, બંગલો મોટર થયા. રામુ આ ઘરના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ માનતો. નવા વર્ષે ઠેકેદાર પાસેથી લાખ રૂપિયા ખાધાના આરોપસર સાહેબને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારે સાહેબની નહીં, પોતાની આબરૂ ગઈ એમ એને લાગેલો. એણે બાધા લીધેલી કે અંબામાં મારા સાહેબને બચાવજે, નાળિયેર વધેરીશ. કેટલીક વાર તો આ ઘરથી દૂર દૂર ડુંગરે પોતાનું ઘર છે તોય રામુ ભૂલી જતો. દુર્ગા આંસુ સાથે કહેતી, લશ્કરના સિપાઈ પણ વર્ષે 1-2 મહિના ઘેર રહે છે. તમે તો આવતા પહેલા જ જવાની તૈયારી. અરે દુર્ગા, આખું ઘર મારા પર અવલંબિત છે. રામુ રામુ કહેતા બધાનું ગળું દુખી જાય છે. એકાદ દી બહાર હોઉં તો બધું અસ્તવ્યસ્ત, આવો ઓતપ્રોત થઈ ગયેલો. એ આ ઘર સાથે વર્ષથી પોતાના ગામના ભીખુને તેણે અહીં નોકરી અપાવેલી. ત્યારે નાનપણમાં કાકાએ જે શિખામણ પોતાને આપેલી તે જ તેણે ભીખુને આપી હતી. જોજે, મોટે મોટેથી હસવું બોલવું નહીં. હંમેશા નીચી નજર રાખી વિનયથી વર્તવું. સાહેબ જે કંઈ સારું નરસરું કહે તે મૂંગે મોઢે સાંભળી લેવું. પાણી કે દૂધના ગ્લાસને અંદર આંગળે બોળીને ન પકડવો. આજુબાજુના એના જેવા બધા નોકર ચાકરોની મંડળીઓને એ મૂકી હતો. કેટલાને એણે નોકરી અપાવેલી. નવાઓને એ હંમેશા કહેતો, આપણી મૂડી, આબરૂ અને શેઠનો આપણા માનો વિશ્વાસ પોતે એક જ ઘેર 30 વર્ષથી રહ્યો છે તે વાત એ ગર્વભેર કહેતો. મોટા બાને પેટના છોકરા પર ન હોય એટલો વિશ્વાસ મારા પર છે. આ વિશ્વાસ કેવી રીતે મેળવ્યો તે મને પૂછો. ઘરમાં દર દાગીનો પૈસો ગમે ત્યાં પડ્યો હોય, પણ મારા મનમાં કાળો વિચારે આવ્યો હોય તો અંબામાના સોગન. એટલે આજે એણે ભીખુને કર કરીને કહ્યું, ભાઈ તું બધાને એમ જ કહેજે કે રામુ કાકા ઘરડા થયા એટલે જાતે જ છૂટા થયા. શેઠે કાઢી મૂક્યા એમ કોઈને ન જાણવા દેતો. આ ઘરડે ગડપણ આબરૂ સાચવજે.
મારા ભાઈ. શેઠ શેઠાણીની મુખ્ય તો આ ઘરડા ડોસાથી છૂટવું હતું. ભીખુ હવે તૈયાર થઈ ગયેલું. તેમાં આ બહાનું મળ્યું. સાંજે ભાવિ વેવાઈ આવવાના હોવાથી સાહેબે રામુને એક દી વધુ રોક્યો. રામુ ડાઇનિંગ ટેબલ પર ભાતની વાનગીઓ સજાવી રહ્યો હતો. સાહેબ કહેતા હતા, ઇંગ્લેન્ડથી આવ્યા બાદ અમારા સતીશનો વિચાર નોકરી નહીં, સ્વતંત્ર ધંધો કરવાનો છે. વેરી ગુડ. નોકરી એ નોકરી, કરીને ન કરે, પરાધીન સપને હી સુખ, કહેતા સતીશના ભાવિ સસરા ખડખડાટ હસ્યા. હા, પણ મેં સતીશને કહી દીધું છે કે મારી હેસિયત મુજબ મેં તને હીરો બનાવ્યો. હવે આગળનું જે ઝવેરી તારું મૂલ પારખશે તે સંભાળશે. ખરું ને? કેમ ન બોલ્યા? હાસતો એમાં પૂછવાનું હોય? ત્યાં શેઠાણી બાએ મમરો મૂક્યો. આજકાલ 50,000 વિના કોઈ ધંધો જ ક્યાં થઈ શકે છે? સાહેબનો હાથમાં લઈ વેવાઈ બોલ્યા, બસ ને, આપણને કબૂલ. મંજૂર. સતીશચંદ્રની ફિકર તમારે હવે કશી નહીં. રામુ સાંભળતો જ રહ્યો. તેનો બધો અસ્વાદ ઘડીકમાં દૂર થઈ ગયો. તેને થયું, હવે હું આ ઘરનું પાણી પીશ તોય ભારે અધર્મ થઈ જશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી.